ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભર ઉનાળે પાણીની રેલમ શેલમથી ચોમાસાનો માહોલ. ખર્ચ નિરીક્ષક રજત દત્તાએ ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થનાર ખર્ચની નોંધણી માટે આપ્યું માર્ગદર્શન. ઝાંઝડાની ડીટી સ્કીમને લઈને ખેડૂતોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. અને લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢમાં વાહન ચેકિંગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભર ઉનાળે પાણીની રેલમછેલમથી ચોમાસાનો માહોલ સર્જાયો હતો. અત્યારે કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીને મોકાણપણો સર્જાય છે. આ સ્થિતિ વચ્ચે જૂનાગઢના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, જેના પરિણામે દિવાન ચોકથી આઝાદ ચોક સુધીના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામાજિક અગ્રણી અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે મનપા તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થયો હતો. પાણીની પાઇપલાઇન અમુક ઠેકાણે જર્જરિત થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા લક્ષ્ય આપવામાં આવ્યું નથી, જેથી જૂની લાઇનમાં ગમે ત્યારે ભંગાણ થાય છે. જૂનાગઢ કોર્પોરેશનની હાલત દિવસે દિવસે કથળતી જાય છે અને એક સાંજે ત્યાં તેર તૂટે એવી હાલત છે. ગઈકાલે તો રોડ ઉપર પાણી હતું જ, પણ એનું કારણ શોધાય એ પહેલાં એક ભૂવો પડી ગયો અને એની મેળે રોડ ઉપર પાણી કદાચ હજારો ક્યુસેક ફૂટ પાણી નીકળી ગયું હશે અને છેક આઝાદ ચોક સુધી પહોંચેલ છે. તંત્રને મારે એટલું જ પૂછવાનું કે ત્યાં નથી હેવી વાહનો ચાલતા, તો કયા પ્રકારના ફોલ્ટને કારણે આ પરિસ્થિતિ બની, એટલે લોકોને હાલાકી પણ પડે છે. અને આવા ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ, જોકે લોકોને રાહત થઈ જાય આવી ગરમીમાં, એટલે એટલા માટે કોઈ વ્યવસ્થા કરી હોય તો ખબર નથી. પણ મારું તો એવું માનવું છે કે તંત્રએ આવી બાબતમાં જાગૃત બની અને જ્યાં અવારનવાર આવા ફોલ્ટ થતા હોય ત્યાં યોગ્ય પાઇપલાઇન મજબૂત અને તૂટે નહીં એવી પાઇપલાઇનો નાખવી જોઈએ, જેથી જંગી ખર્ચોમાંથી બચી શકાય અને જૂનાગઢની પ્રજાને જે હાલાકી પડે છે એ હાલાકી ન પડે. વિસાવદર તાલુકાના રામપરા રૂપલધામ ખાતે ચૈત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે તારીખ 17 એપ્રિલ સુધી રૂપલધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથા નોરતે ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો દ્વારા રૂપલધામ ખાતે પધારી દેવી ભાગવત સપ્તાહનું રસપાન કર્યું હતું, તેમજ આઈ રૂપલ માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 15 એપ્રિલ સોમવારના રોજ રૂપલધામ ખાતે ધર્મસભા તેમજ સેવકગણ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે નવદુર્ગા શક્તિપીઠના પટાંગણમાં રૂપલમાના બેસણા છે, ત્યાં દેવી ભાગવત કથાનું રસપાન કરવા અહીં સૌ પધાર્યા હતા. જંગલમાં સંસ્કાર અને સંસ્કૃતિનું કેન્દ્ર રૂપલધામ બની રહ્યું છે. અહીં જંગલ નજીક રૂપલધામમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. રૂપલધામ દરેક સમાજને ચોક્કસ દિશા આપવા માટે અદ્ભુત તીર્થ બની રહ્યું છે. રૂપલમાના સાનિધ્યમાં જે પ્રસંગ હાલ્યો છે અને નવદુર્ગા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કે એમાં નવદુર્ગાની મૂર્તિ મૂકી અને મા નાગબાઈમાંનું ખડું પધરાવી અને આ આખા ઇલાકાને જાગૃત તો છે જ, પણ એથી વિશેષ જાગૃત થાય એવો આ આશ્રમ બને છે. અને આજ સુધીમાં જ્યારે જ્યારે આ દેશમાં આદિકાળથી જ્યારે કાંઈ આક્રમણ થયું હોય અને કાંઈ પણ રાજાઓને કે કોઈ રાજકીય ને કઈ તકલીફ થઈ હોય ત્યારે કોઈ એક ના એક જગદંબા પ્રગટ થયા હોય. આ વરુડી થયા હોય, આ નાગબાઈ થયા હોય, આ સોનલમાં થયા હોય, એક પછી એક એની કોઈ અચક્તિઓ 9 લાખ લોબડિયાળી જે કહેવાય. તો આજના જાગતા દેવો અમારે બલિયાવડથી આઈ મારી પણ અહીં બિરાજમાન છે.
કંચનમાં પણ અહીંયા બિરાજમાન છે અને એરોપલમાં તો અહીંયા સ્થાનિક છે અને મહેન્દ્રગીરી બાપુ અમારો સંતનો અમારા સાધુનો એક જેને સૌરાષ્ટ્રનો સિંહ કહેવાય એવો એક અમારા ઓલિયા સંત નિર્ભય જે કંઈ કોઈને કહેવું હોય તો કઈ પાછા દાંત જ કાઢતા હોય આવા જગદંબામાં ચારણના આવીને જ્યારે અમે દર્શન કરી મેં આજે માતાજીને એ જ કીધું કે દર્શન કર્યું એટલે અમારું નવરાત્રિ ધન્ય બની જાય. 9 દિનનું અમારું અનુષ્ઠાન એક માતાજીના દર્શન થવાથી પરા અંબા પરાશક્તિ રાજ રાજેશ્વરી પરા ગાયત્રીથી માંડી અને આજ સુધીની ઠંડી ચામુંડાથી માંડીને બુટ બલાડ બેચરાથી માંડી અને બધી શક્તિના જો દર્શન થતા હોય તો આ બેઠેલી જોગ માયાઓમાં થાય છે અને આવા શક્તિના દર્શન અને આ છે ને આ બનાવવું આ માતાજી આ હમણાં વાત થઈ કે ભાઈ 2 મહિના 3 મહિનામાં આ વસ્તુ બની ગઈ પણ 1 કલાકમાં જો આ વરુડી દરિયાને 2 ભાગ કરી નાખતી હોય તો આ જોગમાયા શું ન કરે. આ જગદંબા શક્તિઓ છે, આ મહામાયાઓ છે. તો હું આજે બહુ રાજી થયો, મારા શરીરને મારા આત્માને ધન્ય સમજો અને આઈના દર્શન થયા, સપ્તાહ સાંભળી કનકેશ્વરી દેવીની બહુ અને આજે જે હાલતો હતો પ્રસંગ એ પ્રસંગ બહુ સારો હાલતો હતો એટલે એમાંય પણ આનંદ આવ્યો અને એ જ પ્રસંગના માધ્યમમાં શ્રાપમાંથી મુક્ત થવા માટેના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો આજે મને એક થોડોક નિકાલ મળ્યો છે. ખુલાસો નહીં કરું પણ થોડોક બાપુએ નિકાલ આપ્યો કે આનો પસ્તાવ થાય તો કોઈ શક્તિ ખુશ થઈ જાય તો એનું નિવારણ થઈ જતું હોય. માં નવદુર્ગા શક્તિતીર્થ જે માં નાગબાઈનું ફળું તરીકે ઓળખાય, જ્યાં રૂપલમાના બેસણા છે, ત્યાં આજે દેવી ભાગવતના આ કથાના રસપાન માટે અમે પધાર્યા અને માતાના શક્તિનો પરચો અમે આ જંગલમાં જે આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર ઉદ્ભવ થયું છે એ જોઈને બહુ અભિભૂત થયા છીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ. એમના આ સંસ્કાર અને સંસ્કૃતિના કેન્દ્રમાંથી સમાજને ખૂબ સારી દિશા મળશે, આશીર્વાદ મળશે, જેથી સમાજ ઉન્નત થાય એવી અપેક્ષા સાથે જય ગિરનારી. રામપરાની પાવન ધરતી ઉપર આયશ્રી રૂપલમાના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને તેમાં તારીખ 13, 14 અને 15ના રોજ નવદુર્ગા શક્તિપીઠ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રાખેલ છે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સરસ મજાનું ભાગવત કથાનું આયોજન છે. અહીં કણે લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આઈમાના દર્શન કરે છે અને કથાનો રસપાન કરે છે અને આજ રોજ મેં પણ આઈમાના દર્શન કર્યા અને મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે. અહીં કણે બધા કલાકારો, નામી અનામી બધા કલાકારો રોજ આઈમાના સાનિધ્યમાં આવે છે અને માના દર્શનનો લાવો લે છે. રામપરાના મુકામે આયશ્રી રૂપલમાના ધામે, જય રૂપલમાં, જય નાગબાઈમાં. જુનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે ખર્ચ નિરીક્ષક તરીકે રજત દત્તાની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર સહિતના આવકવેરા, બીડ બેંક તેમજ SGST, CGST, કસ્ટમ, એક્સાઇઝ તથા માહિતી ખાતાના નોડલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. ખર્ચ નિરીક્ષક દત્તાએ ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચનું નિરીક્ષણ રાખવા તથા તેની યોગ્ય રીતે નોંધણી થાય તથા તે અંગેના હિસાબોને નિભાવવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ખર્ચ નિરીક્ષકે કલેક્ટર કચેરી ખાતેના ખર્ચ નિયંત્રણ એકમ, કંટ્રોલ રૂમ અને મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લઈને થઈ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં નોડલ અધિકારી ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને જુનાગઢ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 6 બેઠકોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે અવગત કર્યા હતા. બેઠકમાં જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, ગીર સોમનાથના જિલ્લા ગ્રામ્ય એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર નવરાત્રિને લઈને બ્રહ્મ સમાજના મહિલા મંડળ દ્વારા વાઘેશ્વરી મંદિર ખાતે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ સમાજના મહિલા મંડળના સભ્યોનું મંદિર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બહેનોએ માતાજીના ગરબાનું ગાન કરીને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. બેઠા ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતનાબેન પંડ્યા તેમજ મહિલા મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. વાતાવરણ વાદળછાયું થઈ જતા સોરઠમાં લઘુત્તમ તાપમાનનો પારો સ્થિર રહ્યો હતો. બીજી તરફ ભેજનું પ્રમાણ વધતા બફારો નોંધાયો હતો. હીટવેવને બ્રેક લાગતા શુક્રવારે સવારે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 25.3 ડિગ્રી રહ્યા બાદ શનિવારની સવારે લઘુત્તમ તાપમાન સ્થિર રહીને 24.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 80% થઈ જતા બફારો વધ્યો હતો. બીજી તરફ 10 એપ્રિલ બુધવારના રોજ સિઝનનું સૌથી ઊંચું 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પરંતુ આ પછી તાપમાન ક્રમશઃ ઘટાડો શરૂ થતા શુક્રવારે પારો નીચે ઉતરીને 37.9 ડિગ્રીએ આવી ગયું હતું. સોમવારના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં તારીખ 13 થી 17 એપ્રિલ 5 દિવસ દરમિયાન મુખ્યત્વે આકાશ ચોખ્ખુંથી અંશતઃ વાદળછાયું રહેશે. આ 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે. પ્રતિ કલાકે પવનની ઝડપ 15 થી 17 કિલોમીટરની રહેવાની શક્યતાઓ છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવાની સંભાવનાઓ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ઝાંઝરડાની ટીપી સ્કીમ રદ નહીં થાય તો ખેડૂતો લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઈ પટોડિયાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદન નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીને આપ્યું હતું. જુડાની ટીપી સ્કીમ નંબર 5, 7, 6 અને 9ની નારાજ ખેડૂતો આ આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને ઝાંઝરડાની ટીપી સ્કીમ નંબર 5 અને 7 સામે ખેડૂતોએ 1068 વાંધા રજૂ કરીને ટીપી સ્કીમ રદ કરવાની માંગણી કરી છે. પરંતુ મહાનગરપાલિકાની જુડા કચેરીના અધિકારીઓએ વાંધા વિરોધને ઓનલાઈન ધ્યાને લીધા ન હતા. બાદમાં રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે મુખ્યમંત્રીએ પણ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા આદેશ કર્યા હતા. તેમ છતાં સીએમના આદેશને પણ ઘોડીને પી જવામાં આવ્યા છે. ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો, રેલીઓ, આંદોલનો, ધરણાઓ, સભાઓ કરવા છતાં પણ ટીપી સ્કીમ રદ કરવામાં આવી નથી અને ખેડૂતોની રજૂઆતને યેનકેન પ્રકારે રફે દફે કરીને બળજબરીપૂર્વક ટીપી સ્કીમ લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે વ્યાજબી નથી. આથી ટીપી સ્કીમ રદ કરવાની માંગ સાથે ખેડૂતોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. ઘણા લાંબા સમયથી ખેડૂતો ટીપી સ્કીમ બાબતે જૂનાગઢની અંદર ધરણા, રેલી, આવેદનપત્રો અને અનેક રજૂઆતો સરકારમાં કરી છે અને જુડાના નિર્ભર તંત્રએ અમારી વાત સરકાર સુધી પહોંચાડતા નથી. એટલા માટે દરેક વખત ધરણા યોજાય ત્યારે સમાધાનકારી વલણ અપનાવી તમારી વાત ઓનલાઈન કરશું, પરંતુ લાંબા સમય થયા આ માંગ હોવા છતાં પણ કોઈ પણ અધિકારી આ બાબતે સરકારને સાચી વાત, ખેડૂતની વાત જણાવતા નથી. કારણ કે ખેડૂતોની માંગ છે કે 40% પોતાની ખેતીની જમીન જાય છે. આ ઉપરાંત ટીપી સ્કીમ લાગે એટલે બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતોને ભરવો પડે. હવે આટલી મોટી નુકસાની ખેડૂતોને પરવડે એમ નથી, કારણ કે ખેડૂતો પોતાના પરિવારનું ભરણ પોષણ આ ખેતીની જમીનમાંથી કરતા હોય અને લોકોનું પણ પેટ ભરતા હોય છે. ત્યારે ખેડૂતોને સાંભળવા જોઈએ સરકારે, પરંતુ લાંબા સમયથી રજૂઆતને કારણે ન સાંભળતા ખેડૂતોને, જેથી ખેડૂતોમાં ખૂબ મોટો રોષ ફાટી નીકળેલ છે. આવતા દિવસોની અંદર જે ચૂંટણી આવશે એમાં જો ખેડૂતોની વાત આ ટીપી સ્કીમ રદ નહીં થાય તો ના છૂટકે 14 ગામના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે. અને ચૂંટણીનું મતદાન શું કામે કરવું જોઈએ? કારણ કે સરકાર ખેડૂતોની વાત માને નહીં, સરકાર ખેડૂતોને ન્યાય ન આપે અને ત્યારે ખરેખર ખેડૂતો પોતાની જે કંઈ વાત છે એ સરકારને રજૂ કરવા છતાં પણ વાત માનતા નથી. એટલે ના છૂટકે ખેડૂતો મતદાનથી વંચિત રહેશે અને એનો રોષ છે એ ઠલવશે. તાત્કાલિક અસરથી સરકાર ન્યાય કરે અને ખેડૂતોને પોતાની જે વાત છે એ માને અને આ ટીપી સ્કીમ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જીરુની બમ્પર આવક થઈ છે. આ વર્ષે જીરુનું ઉત્પાદન પણ સારું થયું છે, જેના પરિણામે જીરુના ભાવ એકંદરે સ્થિર રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીરુના ભાવ બહુ મોટો તફાવત ન હોવાથી ગૃહિણીઓમાં રાહત અનુભવાઈ રહી છે. દરમિયાનમાં મબલક ઉત્પાદનના પગલે જૂનાગઢ યાર્ડ જીરુની આવકથી ઉભરાઈ ગયું છે. યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડમાં જ જીરુના વેચાણનો આગ્રહ રાખી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ચાલુ વર્ષે માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક વધે અને ખેડૂતોને જીરું વેચવા દૂર દૂર સુધી જવું ન પડે અને જીરુના પાકના મહત્તમ પોષણક્ષમ ભાવ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતેથી મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કેવલભાઈ ચોવટિયા અને વાઇસ ચેરમેન શ્રી પ્રવીણભાઈ સોજિત્રાની સૂચના અનુસાર માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજીની એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જીરું ખરીદતા વેપારીઓને ઉત્તમ સગવડતા મળી રહે અને ખેડૂતોને ઊંચા ભાવ મળી રહે તેથી જીરુને અલગ પ્લેટફોર્મમાં જગ્યા આપવામાં આવી છે અને ત્યાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના કુશળ અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તેમની હરાજી કરવામાં આવે છે. આવી વ્યવસ્થાથી ખેડૂતોને ઊંચા ભાવ મળશે અને વેપારીઓને વધારે પડતો માલ મળશે. જીરું વેચવા ખેડૂતોને ગોંડલ, ઊંઝા, રાજકોટ સુધી જવું પડતું હતું, પણ જૂનાગઢ પંથક, ગીર સોમનાથ પંથક, અમરેલી પંથકના ખેડૂતોને ત્યાં સુધી જવું ન પડે એના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જીરુની આ પદ્ધતિથી માર્કેટિંગ યાર્ડમાં આવકમાં વધારો થયો છે, ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. જીરુની ખરીદી કરતા એક્સપોર્ટરો પણ અહીં માલ લેવા માટે આવી રહ્યા છે. બદાણી કોર્પોરેશન, જલારામ પલ્સીસ, જલારામ કોર્પોરેશન,
વગેરે જેવા ઘણા બધા વેપારીઓ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતેથી જીરુની ખરીદી કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના બાલમુકુંદ ટ્રેડિંગ તેઓ પણ જીરુની ખૂબ જ સારી ખરીદી કરી રહ્યા છે. આમ જીરુના ઉત્તમ અને અગ્રિમ કક્ષાના એક્સપોર્ટરોની ખરીદી થતાં ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે અને માલનો પ્રતિદિન રોજે રોજ નિકાલ થઈ રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ અધિકારી હર્ષદ મહેતાની સૂચના અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પીએસઆઈ જાડેજા તેમજ પીએસઆઈ ઝાલા અને સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બહારથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. 2 બાઇક પણ ડિટેન કરવામાં આવ્યા હતા તેમજ 4-વ્હીલમાં લગાડેલ બ્લેક ફિલ્મ પણ કઢાવીને દંડ કરવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલા સામેના વિરોધમાં રાજપૂત ખાત સમાજે પણ ઝુકાવ્યું છે. રૂપાલાના નિવેદનને વખોડી તેમની રાજકોટ લોકસભા બેઠકની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. વેસાણ તાલુકાના ખાટ રાજપૂત સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેની તમામ જવાબદારીઓ તંત્રની રહેશે તેમ પણ આગેવાનોએ જણાવ્યું હતું. અમે આજે આવેદનપત્ર ભેસાણ મામલતદાર કચેરી આવેલા છે. એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય, ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એની ક્યારેય પણ કોઈ એવી કણગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે. જો આજે ટિકિટ રદ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ. કેશોદના શેરગઢ ગામના સુબેદાર ભારતીય સેનામાં 28 વર્ષ સેવા આપીને નિવૃત્ત થતા તેમનું સ્વાગત કરાયું હતું. શેરગઢ ગામના વતની સુબેદાર બાબરિયા સમજુભાઈ હમીરભાઈ ભારતીય સેનામાં છેલ્લા 28 વર્ષ સુધી વિવિધ રાજ્યોમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. તેઓ માદરે વતન આવતા કેશોદ રેલવે સ્ટેશન પર લોકો દ્વારા ગૌરવભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શેરગઢ ગામ સુધી ડીજેના તાલ સાથે ખુલ્લી જીપમાં સુબેદારનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. સન્માન અને સર્ટિફિકેટ તેમજ એવોર્ડ્સ મેળવી ચૂકેલા સુબેદાર સમજુભાઈ બાબરિયાની સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો જોડાયા હતા. આ તકે રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ પણ સર્જાયું હતું. मैं सूबेदार बाबरिया समझूभाई हमीरभाई आज 28 साल सेना के अंदर सर्विस पूरी करके अपने गांव शेरगढ़ लौटा हूं. इस अवसर पर मैं भारतीय सेना और कोर ऑफ इलेक्ट्रॉनिक एंड मैकेनिकल इंजीनियर का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूं, जिन्होंने मुझे 28 साल गौरवपूर्ण सेवा करने का अवसर प्रदान किया और जो सेना ने मुझे इज्जत, रुतबा और मोहब्बत, प्यार मोहब्बत दिया है, उसका मैं सदैव आभारी रहूँगा. आज के दिन इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से मैं देश के उन तमाम युवाओं को भी आग्रह करता हूँ जो सेना में अपना भविष्य और अपना सपना लेकर आते हैं, उनको सुधारने का बहुत ही सुनहरा मौका भारतीय सेना दे रही है. आज के दिन इस रिटायरमेंट के दिन मैं अपने पूरे ज्ञाति बंधु, अपनी माताओं बहनों का भी शुक्रिया और अभिवादन करता हूँ, जिन्होंने मुझे इस रिटायरमेंट के दिन इतनी बड़ी संख्या में आके रेलवे स्टेशन पे केशोद, जूनागढ़ सभी भाइयों ने मुझे जो सम्मान, प्यार, इज्जत दिया, उनका भी मैं शुक्रिया अभिवादन करता हूँ. जय हिंद, जय भारत. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભર ઉનાળે પાણીની રેલમ છેલમથી ચોમાસાનો માહોલ.
ખર્ચ નિરીક્ષક રજત દત્તાએ ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થનાર ખર્ચની નોંધણી માટે આપ્યું માર્ગદર્શન. ઝાંઝડાની ટીપી સ્કીમને લઈને ખેડૂતોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. અને લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢમાં વાહન ચેકિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.